હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે આપણે જવાનું છે પાછું ખેતરે બધાને મૂકવા માટે. આપણે છેલ્લે કાલે રાત્રે કપાસ લઈને આવ્યા હતા તો અહીંયા મૂકી દીધો હતો સનેડોને ટેલર. તો હવે આપણે આ કાઢવી અને જાવી. ચાલ આપણે છે ને આ ડેલું ખોલી આવીએ એટલે કામ પતે. આપણે અત્યારે ફોન આવી ગયો છે એ લોકોને લેવા જવાનો. તો ડેલું તો આપણે ખોલી નાખ્યું છે. હવે આપણે જાવી પાછા એ લોકોને લેવા માટે. આપણે એ લોકોને ત્યાં મૂકીને તો પાછું વહી આવવાનું છે. એક ગાડી ત્યાં પડી છે, ગાડી લઈને વહી આવશું. આપણે ટેલરની નાની રહેવા દઈશું. તો ચાલો હું બહાર કાઢી લઉં પછી મેળા. તો અત્યારે આપણે જઈએ છીએ લેવા માટે બધા ગાડીઓને લેવા. તો આપણે બધાને લઈ આવીએ અને પછી મળીએ. અત્યારે આપણે બધાને લેવા પહોંચી ગયા છીએ. બધા આવી જાય પછી આપણે ખેતર તરફ રવાના થવી. અત્યારે શું પાણી તો મૂકી દીધું છે, પીવા માટેનું પાણી બધા હવે ધીમે ધીમે આવે છે. તો પછી જઈએ આપણે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ખેતર પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને બહુ જ ઠંડી છે. પવન જ એટલો બધો છે ને, તમને અવાજ પણ આવતો હશે પવનનો. તો 2 દિવસથી બહુ જ ઠંડી છે. કાલે પણ આખો દિવસ એટલો પવન ને ઠંડી હતી. અત્યારે તો હવે બધા કામ ઉપર ચડી ગયા છે. 8:45 જેવું થયું છે. અત્યારે આપણે પાછું સાંજે 5 વાગ્યા આજુબાજુ પાછું લેવા આવવું જોઈશે કાલની જેમ. કાલે પણ આપણે રાત્રે લેવા આવ્યા હતા. આપણે પરમ દિવસે એકવાર ડ્રેસિંગ કરાવી આવ્યા અને આજે પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે આપણે. તો સાંજે બધાને ઘરે મૂકીને કપાસનો વજન કરીને પાછું આપણે ડ્રેસિંગ કરાવવા પણ જવું પડશે. આપણે જો અત્યારે ગાડી પડી છે, ગાડી લઈને આપણે ઘરે વયા જાવી. અહીંયા તો આપણને બહુ ઠંડી લાગે છે. ઘરે જઈને આપણે છે ને ઘડીક બેસી જાય શાંતિથી તાપ કરીને. ફ્રેન્ડ્સ, આપણે છે ને આ સનેડાના જે વ્હીલ છે ને એ આપણે ફેરવા હતા. એટલે કે આ સાઈડનું વ્હીલ આ સાઈડ અને આ સાઈડનું વ્હીલ આ સાઈડ ફેરવું હતું, થોડોક વ્હીલને બહાર કાઢવા માટે. જો આ વ્હીલ જે છે ને એ અંદરની સાઈડ આવે, પણ આપણે ફેરવીને બહાર કાઢ્યા હતા. તો આપણે 1-2 દિવસમાં છે ને પાછા એને જેમ હતા ને એમ કરવા પડશે બે સાઈડના વ્હીલ. કારણ કે અહીંયા પાણી કે એવું કંઈક આવે ને તો બધા છાંટા પાસે ઉડે. જો છાંટા ઉડીને છે ને આ બધે બગડ્યું છે. તો એ છાંટા ઉડે છે ને એના કારણે આપણે આજે તો આખો દિવસ અહીંયા હશે એટલે આજે મેળ નહીં આવે. કાલે આપણે એ હરખું કરી નાખશું. ઘરે જો હશે લગભગ આજ તો બધું વીણાઈ જાય છે, પૂરું થઈ જશે. આજ તો કંઈ કામ નથી એટલે. તો કાલે આપણે એ વ્હીલ ફેરવી નાખવી. એ વ્હીલ ફરી જશે ને પછી સનેડો છે ને થોડો ખાકડો લાગવા મળશે. અત્યારે જે વ્હીલ બહારની સાઈડ લાગે છે ને એ નહીં લાગે. ફ્રેન્ડ્સ, અત્યારે છે ને આપણને ઠંડી લાગતી હતી તો આપણે અત્યારે જો તાપ કરી નાખો છે. આપણે ખેતરે કરી નાખો. ઘરે જઈને આપણે લાકડા કાઢવાને એવું કરવું એ કરતા હવે આયા છે ને આપણે તાપી નિરાતે આપણે તાપી લેવી ઘડીક અડધી કલાક જેવું. સૂર્ય મસ્ત છે. અત્યારે તડકો પણ સારો આવે છે. સવારનો તડકો તો સારો એટલે ઘડીક અહીંયા બેસવી અને પછી જઈએ ઘરે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે હવે તાકી લીધું છે. હવે આપણે ઘર સાઈડ જાવી. પવન જોવો કેટલો છે. હવે પવનના લીધે તાપ જોવો થાય. અહીંયા ખોટા ખેતર જાજુ રહીશું ને શરદી થઈ જાય એ કરતા હવે અત્યારે ઊંઘી નાખી બધું નીકળે. બીજું કંઈક જગ છે.
આપણે હવે જાવી ઘર સાઈડ અને આપણે અત્યારે જોવો ચાપો દઈ દેવી નહીં દેવી ને તો પાછી ગાય ને એ કાંઈક અંદર વહી આવશે ખેતરની અંદર એટલે આપણે જો દઈ દીધો છે જાપો. હવે આપણે જઈએ ગાડી લઈને ઘરે અને સાંજે પાછા આવી. હવે અત્યારે હું આવી ગયો છું બીજી વાડીએ, કારણ કે આજે બાને સુરત જાય છે અને આપણે અહીંયા જાત ને ઈ કરેલું છે એક વાડીએ. આપણે તો વાવવા આપી દીધી છે, આપણે આમાં તો આપણી હાથે કાંઈ નથી કર્યું. એટલે આજે અત્યારે હું વાડીએ આવ્યો અને અહીંયા મૂળા ને ગાજર થયા હોય તો એ લઈને જવાનું છે ઘરે ખાવા માટે, કારણ કે અહીંયા નાખ્યા હતા મૂળા ને ઈ તો આપણે અત્યારે ખેંચીને લેતા જ આવી ઘર માટે. આ જે બાપુજીની એક વાડી છે ને એમાં અત્યારે ઝાર કરી છે અને ઓલી જે અમારી છે ને એમાં ઘઉં કરેલા છે. તો ચાલો બતાવું. ઘઉં અત્યારે જોવામાં તો સારા લાગે છે, હવે પછી જેવા થાય તેવા. આપણે અત્યારે જો ઘઉં પાસે આવી ગયા છીએ. ઘઉં તો અત્યારે જોવામાં સારા છે. આ જે છે ને ધાણા જેવા પાંદડા લાગે ને આ ગાજર છે મિત્રો. આ જો આ ધાણા નથી, જોવામાં એમ જ લાગે કે આ ધાણા છે પણ છે એ ગાજરના છોડ. આમાં આપણે ગાજર ને મૂળા બધું નાખેલું છે, ગોતવું પડશે. આપણને ખબર તો છે નહીં કઈ જગ્યાએ નાખ્યું છે, તો ગોતી જોવી હવે. આપણને દેખલા જો બધે ગાજર જ દેખાય છે અહીંયા, બધા મૂળા તો કઈ દેખાતા જ નથી. ફ્રેન્ડ્સ અત્યારે આપણને છે ને જો મૂળા દેખાઈ ગયા છે, વચ્ચે છે. અહીંયા જો આ જે છે ને પાંદડા એ મૂળાના પાંદડા છે આ બધા. જો તમે કેટલા જાડા જાડા મૂળા છે. હવે આપણે થોડા કાઢી લેવી. અહીંયા આખી લાઈનમાં છે ને મૂળા છે. આમાં નીચે કઈ કોઈ નહીં. આપણે બે કાઢી લીધા છે. એવી રીતના આપણે કાઢી લેવી. હવે ધીમે ધીમે પછી મળીએ. અત્યારે આપણે મૂળા કાઢી લીધા છે જો તમે, અને સામે થોડાક એવા નાના નાના ગાજર પણ 3-4 છે ને આપણે ખાવા લઈ લીધા છે. આપણને મૂળા ભાવતા નથી, આપણે ગાજર ખાઈશું. ઘરે બધા ખાશે, જેને ખાવા હોય ને એ મૂળા. જો હજી અહીંયા પણ છે. નાનું એવું ગાજર છે. આપણે હવે કોણું ગાજર ખાવી હમણાં. તો ચાલો હવે આપણે જાવી ઘરે. આપણે તો અહીંયા એટલું જ કામ હતું, બીજું કાંઈ કામ નહોતું. આ વાડીમાં જો હજી નાની એવી હજી ઝાડ છે ને આમાં ઘઉં છે. આ 2 વીઘા છે અને આ 2 વીઘા છે, બંને 2 વીઘાના કટકા છે. આપણે અત્યારે ઠેલીમાં ભરી લીધા છે, તો હવે આપણે એ ઠેલી લઈને જ આવી. હવે તો અહીંયા પછી ક્યારેક જોતા હશે તો એ આવશું લેવા. હવે તો બગડવા માંડ્યા છે મોટા ભાગના, કારણ કે ઘણા ટાઈમથી નાખેલા છે એટલે. હા, હમણાં છે ને હું વિડીયો એડિટ કરતો હતો. અત્યારે આજે વ્લોગ શરૂ છે ને એ વ્લોગ એડિટ કરતો હતો. તો મેં યુટ્યુબ સ્ટુડિયોમાં જોયું કે હજી 50% લોકો એવા છે કે જેને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને આમનામ એ વિડીયો જોવે. તો જેને પણ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો.